નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આજે વિડીયોની અંદર એક નવીનતમ વાત કરવી છે અને આમ તો ઘણા સમયથી એની ચર્ચાઓ પણ ખૂબ થાય. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો આનો ઉપયોગ પણ કરતા હોય છે અને આજે જે વાત કરવી છે મારે વાત કરવી છે ગૌમૂત્રની. દેશી ગાય અથવા ગીર ગૌવંશના આપણે ગૌમૂત્રનો ઉપયોગ ખેતીમાં કઈ રીતના કરી શકીએ, આ ગૌમૂત્રની અંદર કયા કયા તત્વોનું પ્રમાણ હોય, ખેતીમાં એનાથી શું ફાયદો થાય અને વાપરવાની વૈજ્ઞાનિક પદ્ધતિથી કઈ રીત હોય, એની સવિસ્તારથી આજના વિડીયોની અંદર ટૂંકામાં મારે ખૂબ વાત કરવી છે મિત્રો. તો મારી ખાસ વિનંતી છે કે વિડીયો પૂરેપૂરો જોજો અને આ અખતરો, આ એક ખૂબ સારી બાબતને, આ ગૌમૂત્રનો ઉપયોગ ખેતીમાં આપણે કેમ કરતા થઈએ એ વિષયમાં પણ આવતા દિવસોની અંદર મંથન કરવાનો સમય છે. તો મિત્રો, આજે સવિસ્તારથી એની વાત કરવી છે. વાત શરૂ કરવી પહેલાં આપ સર્વને ખાસ વિનંતી કે મિત્રો, મારા વિડીયો તમને જો રેગ્યુલર ન મળતા હોય તો ખાસ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, ઘંટડીના બટન ઉપર ક્લિક કરો અને ત્યારબાદ ઓલ નોટિફિકેશન કરી નાખો, એટલે તમામ પ્રકારના વિડીયો તમને સમયસર મળતા થાય અને આખી વૈજ્ઞાનિક પદ્ધતિની માહિતીઓ પણ તમને મળે. ત્યારબાદ વિડીયો પૂરેપૂરું જોવાનું રાખજો. પૂરેપૂરો વિડીયો જોયા બાદ આ વિડીયોને લાઇક, જો તમને ગમે તો લાઇક આપી દેજો અને ત્યારબાદ વિડીયો શેર કરીને બીજા મિત્રોને પણ જાણ કરી દેજો. મિત્રો, સૌપ્રથમ વાત આવે ગૌમૂત્રની. આમ તો આદિકાળથી, કૃષ્ણકાળથી જ્યારે આપણી ખેતીની શરૂઆત થઈ ત્યારથી આપણે ગીર ગાય અથવા દેશી ગાય કે ગાય વંશને ખૂબ પૂજનીય માનીએ છીએ. એની અંદર 33 કરોડ દેવતાઓના વાસની વાત કરતા હોઈએ. તો એનો અર્થ એવો થાય કે એની અંદર જે શક્તિઓ રહેલ છે, ગાયનું ગૌમૂત્ર, ગાયનું ગોબર, ગાયની છાશ, દૂધ, ઘી, માખણ, આ દરેકની અંદર ક્યાંક ને ક્યાંક એવા તત્વો છુપાયેલા છે અને એટલે જ કહેવાય છે કે 33 કરોડ દેવતાઓનો વાસ છે, 33 કરોડ રૂપી સૂક્ષ્મ જીવાણુ આ ગાયના શરીરની અંદર છે, એટલે પવિત્ર છે, પૂજનીય છે અને એટલે જ આપણે માતા તરીકેનું એને બિરુદ આપીએ છીએ. તો આ જ ગૌમૂત્રમાં ઉત્તમ ફૂગનાશક તરીકે, ઉત્તમ ખાતર તરીકે અને ઉત્તમ વૃદ્ધિવર્ધક તરીકે 3 વસ્તુ એની અંદર. ફર્ટિલાઇઝરના ઓપ્શનમાં ખાતર, એને ખાસ કરીને વૃદ્ધિવર્ધકો, હોર્મોન્સની જરૂરિયાત પર પૂરી કરે છે અને એક ફૂગનાશક તરીકેનું સારામાં સારું કામ આ ગૌમૂત્ર કરે છે, એટલે એનું મહત્વ છે. વનસ્પતિઓ માટે ખાસ કરીને કુદરતી ખાતર એટલે પોષક તત્વો પણ એની અંદર મિત્રો ખાસ કરીને રહેલા છે કે કોઈ પણ પાકની અંદર એ પોષક તત્વોના સ્વરૂપમાં મિત્રો આપણે આપીએ છીએ ગૌમૂત્ર. ઘણી બધી જીવામૃત બનાવવામાં ઉપયોગ કરીએ, ઘન જીવામૃતમાં કરીએ, અથવા અલગ અલગ અસ્ત્રો જે પ્રાકૃતિક ખેતી, નેચરલ ફાર્મિંગના જે જુદા જુદા આયામો છે એની અંદર ખાસ ગૌમૂત્રને સૌથી મોટું સ્થાન મળ્યું છે અને ગૌમૂત્ર વગર કદાચ એ આયામો અધૂરા છે. એટલા માટે એને પોષક તત્વોનો ભંડાર પણ કીધો છે. ઘણા ખેડૂતો એને અમૃત સંજીવની પણ ગણે છે અને એ કોઈ અતિશોક્તિ નથી, કારણ કે અમૃત જેવું કામ કરે છે. હવે તો માણસના કેન્સર મટાડવા માટે પણ રેગ્યુલર જે ગૌમૂત્રનું સેવન કરી અને આવી ગંભીર બીમારીઓને પણ મટાડવા માટેની ટ્રીટમેન્ટો થાય છે અને આ માણસની ગંભીર સમસ્યાઓને પણ મિત્રો કાબૂમાં લેવાનું કામ ગૌમૂત્ર કરે છે. મિત્રો, ખાસ કરીને જે ગૌવંશ, જે ગાય ગાભણી અથવા તો દૂધણી હોય એની અંદર મેક્સિમમ એના મૂત્રની અંદર એટલે કે ગૌમૂત્રની અંદર હોર્મોન્સ વધારે હોય, એ ગૌમૂત્રનો ઉપયોગ કરીએ તો આપણને ખૂબ મોટો ફાયદો થતો હોય છે. ખાસ કરીને ગૌમૂત્રની અંદર સેન્દ્રિય પદાર્થ અને નાઇટ્રોજનની દ્રષ્ટિએ જો જોઈએ એનું એનાલિસિસ, મેં કીધું ને તમને તત્વોનું એનાલિસિસ, તો ઓર્ગેનિક કાર્બન અને ખાસ કરીને એટલે કે સેન્દ્રિય પદાર્થો અને નાઇટ્રોજનનો ખૂબ મોટો જથ્થો રહેલો છે, એટલે પાકને ફાયદો કરે છે, પાકને પોષક તત્વો આપે છે. બીજું, ગૌમૂત્રનું પૃથ્થકરણ ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાસ કરીને એના જે પ્રમાણે એનું એનાલિસિસ કરવામાં આવ્યું અને એના મૂલ્યો જે કાઢવામાં આવ્યા, તો એની અંદર સેન્દ્રિય પદાર્થ 78.4% ગૌમૂત્રની અંદર જોવા મળ્યો, નાઇટ્રોજન 1.21%, એની અંદર ખાસ કરીને ફોસ્ફરિક એસિડ 0.01% અને પોટાશ 1.35%. અમે જે વાત કરી ને ખાસ કરીને સેન્દ્રિય પદાર્થ ખૂબ મોટા જથ્થામાં 78%થી વધારે. એના સિવાય પોટાશ, ફોસ્ફરિક એસિડ, નાઇટ્રોજન, આ અમૂલ્ય તત્વો પણ આ ખાસ કરીને ગૌમૂત્રની અંદર રહેલા છે. એક ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ, રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટના આધારે હું કહું છું. હવે ગૌમૂત્ર વાપરવાની રીત અને એનું પ્રમાણ કેટલું રાખવું જોઈએ, ઘણા બધા મિત્રોના પ્રશ્ન હોય. તો ગૌમૂત્ર ખાસ કરીને પિયતમાં પણ આપી શકાય અને પંપમાં નાખીને એનો છંટકાવના સ્પ્રેના સ્વરૂપમાં પણ મિત્રો આપણે કરી શકીએ. જો ગૌમૂત્ર પિયતમાં આપવું હોય તો એને એક પ્લાસ્ટિકના નળવાળા કેરબાની અંદર, આપણે જનરલી જે ધોરિયામાં જવા દેતા હોય દ્રાવણ, તો એવા નળવાળા કેરબામાં રાખી અને એમાં ગૌમૂત્ર ભરી અને ધોરિયાની અંદર જ્યારે પાકનું આપણે વાવેતર થતું હોય ત્યારે આપણે આપી શકીએ. ટીપે ટીપે અથવા તો ધીમી ધારે ગૌમૂત્રને ધોરિયામાં જે પાણી જતું હોય એ પાણીની અંદર નળ ખુલ્લો રાખીને મૂકી શકીએ અને આ પ્રકારની ટ્રીટમેન્ટો જનરલી આપણે જેમ જીવામૃતમાં કરતા હોય એ રીતના ગૌમૂત્રનો ડાયરેક્ટલી ઉપયોગ એની અંદર થઈ શકે. 1 એકરની અંદર મિત્રો સાંભળી લેજો, કારણ કે આ એક ભલામણ અને એક પ્રમાણ પણ રાખવું ખૂબ જરૂરી છે, નહીંતર ગૌમૂત્ર એસિડિક ફોર્મની અંદર રહેલું છે. વધારે પડતો ઉપયોગ પણ ઘણી વખત
કોઈ પણ કહેવાય ને કે અમૃતનો વધારે પડતો ઉપયોગ પણ ઝેર થઈ જતો હોય છે. એટલે ગૌમૂત્ર વાપરીએ તો એની આ ભલામણોને થોડુંક અનુસરીને કરીએ. એટલા માટે જ હું તમને જાગૃત કરવા માટે આ બધી વાત કરું છું. 1 એકરની અંદર એટલે કે 40 ગુઠાની અંદર 5 થી 7 લીટર ગૌમૂત્ર મિત્રો 5 થી 7 લીટર ગૌમૂત્ર આપણે આપી શકાય. અને છંટકાવ કરવો હોય તો એક પંપની અંદર 250 થી 300 ml ગૌમૂત્રનો મિત્રો શરૂઆતના સ્ટેજે આપણે છંટકાવ કરી શકીએ. ફરી કહી દઉં, 1 એકર એટલે 40 ગુઠા, 16 ગુઠાના 2.5 વીઘાની અંદર 5 થી લઈને 7 લીટર એટલે 16 ગુઠાના વીઘે લગભગ અંદાજિત 2 લીટર જેટલું ગૌમૂત્ર પાણી સાથે જવા દઈએ. અથવા પંપ દ્વારા કોઈ પણ પાકની અંદર કોઈ પણ સ્ટેજે છંટકાવ કરવું હોય તો 250 થી 300 ml નો છંટકાવ પંપની અંદર 15 લીટર પાણીમાં આપણે કરી શકીએ. બીજું, ગૌમૂત્રનો છંટકાવ હંમેશા સવારે 10 વાગ્યા પહેલા અને સાંજે 4 વાગ્યા પછી જ કરવો જોઈએ. ઘણી વખત બપોરના સમયે વધારે પડતા ટેમ્પરેચરની અંદર એની આડઅસર પાકની અંદર થવાની શક્યતાઓ રહેલી છે મિત્રો. તો ખાસ કાળજી રાખીએ કે ખાલી ગૌમૂત્ર જ આપણે ઉપયોગ કરવું છે. આપણે ઘરે ગાય બાંધેલી છે, આ ઘટકો બનાવો, જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આ બધું જ બનાવો તો ખૂબ ઉત્તમ છે. પણ જે મિત્રો ખાલી ગૌમૂત્રનો ઉપયોગનો પ્રશ્ન કરતા હોય એના માટે આ ખાસ મેં તે ભલામણ કરી કે છંટકાવના સ્વરૂપમાં દરેક પાકોની અંદર આપણે જીવાત નિયંત્રણ આગળ પણ આવ્યું હતું, એક એન્ટી ફંગલ, એક હોર્મોન્સ, એક ખાતર, આ બધી જ અવેજીમાં આ ઉપયોગ કરી શકાય. નજીવા ખર્ચે પાકનું સારું ગુણવત્તાવાળું રેસિડ્યુલ ફ્રી કોઈ કેમિકલની આડઅસર વગરનું પાકનું ઉત્પાદન લેવું હોય તો આ ઉપયોગ ખાસ મિત્રો કરવો જોઈએ. ગૌમૂત્ર વાપરવાના ફાયદા ક્યાં છે? કારણ કે અંતે આપણે એ પણ એક સમજવું ને જાણવું ખૂબ જરૂરી બની જતું હોય છે. તો ગૌમૂત્ર ખાસ કરીને મેં અગાઉ પણ કીધું છે, પાકને પોષણ આપે, પાકની ગુણવત્તા અને ઉત્પાદકતામાં વધારો કરે છે. અલ્ટિમેટલી જે આપણો ગોલ છે, આપણો એમ છે એગ્રીકલ્ચરની અંદર કે ખેતીમાં, કે કોઈ પણ પાકને પોષણ મળે તો એ ખાસ કરીને એની ગુણવત્તા, કારણ કે આની અંદર કોઈ કેમિકલ નથી, કોઈ ઝેર નથી, આ તો એક કુદરતી રીતે મળેલા સોર્સમાંથી, અને એની અંદર જે રહેલું મેં કીધું હોર્મોન્સો અથવા અલગ અલગ તે તત્વો છે, એ તત્વોનો ખેતીમાં ઉપયોગ કરી અને ખાસ ગુણવત્તા અને ઉત્પાદકતા આપણે મિત્રો આપણે વધારી શકીએ. જમીનજન્ય ફૂગના જે રોગ લાગે છે અને એનામાં ખાસ કરીને ઉધઈ જેવી જીવાતો લાગે છે, એમાં પણ આ રક્ષણ આપે છે. જે મિત્રો કેમિકલ ન વાપરવા માંગતા હોય, એનો ઓપ્શન ગોતતા હોય તો એના માટે ખાસ મારી ભલામણ છે. ટર્માઇટ એટલે ઉધઈ જેવી જીવાતો હોય, જમીનજન્ય સુકારો, જમીનજન્ય ફૂગના પ્રશ્નો આવતા હોય, ઘણી બધી પ્રકારની ફૂગ જે અલગ અલગ પાકોમાં, ધાણા, જીરું, વરિયાળી, ચણા અથવા અન્ય ઘઉં અથવા ચોમાસાના પાકો, ઉનાળાના જે પણ પાકો છે તમારા, દરેક પાકોની અંદર દરેક સિઝનની અંદર આ મિત્રો વાપરી શકાય. અને જમીનજન્ય ફૂગના જે રોગો છે એને નાશ કરવામાં પણ આ ગૌમૂત્ર ખૂબ અગત્યનું અને મહત્વનું છે. ગૌમૂત્ર જમીનમાં જે ક્ષારો છે, જમીનની અંદર રહેલા ક્ષાર, એ દૂર કરવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. એટલે ક્ષારયુક્ત જમીનો, જેને ક્ષારનું પ્રમાણ વધારે હોય, જેને જમીનના ને પીએચ વધારે હોય, એ લોકોએ પણ ખાસ કાળજીપૂર્વક રીતે એના ભલામણ પ્રમાણેનો ડોઝ રાખીને જો ગૌમૂત્રનો ઉપયોગ ખેતીમાં જમીનની અંદર પીએચમાં કીધું એમ ટીપે ટીપે આપવામાં અથવા તો સ્પ્રેઇંગના સ્વરૂપમાં, અને ઘણા સાથે કોમ્બિનેશન પણ કરી શકાય. દૂધ, ગોળ પ્લસ ગૌમૂત્ર કરી શકાય. સામાન્ય તમે કોઈ પણ દવાનો ઉપયોગ જ્યારે કરતા હોય, સિમ્પલી આપણી પ્રાકૃતિકો, એની અંદર પણ ગૌમૂત્ર ભેળવીને છાંટી શકાય. બાગાયતી પાકોની અંદર, આંબાની અંદર પણ આનો ઉપયોગ મિત્રો કરી શકાય. મેં કીધું ખુલ્લા ખેતરના પાકો, શાકભાજીના પાકો, ધાન્ય, કઠોળ, આ બધા જ પાકોની અંદર ખૂબ સારી રીતે આપણે ગૌમૂત્રનો ઉપયોગ મિત્રો કરવો જોઈએ. અને એટલા જ માટે મને એવું લાગ્યું કે આ એક નજીવા ખર્ચ, જે આપણે ખાસ કરીને માર્કેટની અંદર અઢળક પ્રોડક્ટો, અઢળક કેમિકલો, અઢળક ઝેર લઈને જે પૈસાનો ખર્ચ કરીએ છીએ, તો એવું ન થઈ શકે કે આપણે ઘરે જાતે જ આવી બધી જે વસ્તુઓ રહેલી છે એનો જ ખેતીમાં ઉપયોગ કરીએ, એક પણ રૂપિયાનો ખર્ચ ન થાય, અને આપણી જમીન, આપણી પર્યાવરણ, આપણે પાક અને આપણી તંદુરસ્તી બધું જ જળવાય. અને પાક પણ મેં કીધું એમ સારો તંદુરસ્ત થાય તો માણસનું શરીર પણ તંદુરસ્ત બને, રોગોથી મુક્ત બનીએ, જીવસૃષ્ટિના ફાયદાકારક જીવોનું સંરક્ષણ થાય, જમીનની અંદર રહેલા ફાયદાકારક જીવાણુ, સૂક્ષ્મ જીવાણુ, અળસિયા, આ બધાને બચાવી શકીએ. અને અંતે ધરતી માતાને બચાવીએ, ગાય માતા પણ બચે, અને આપણું જે સ્વાસ્થ્ય છે એની સાથે આ જોડાયેલી બાબતો છે. એટલા માટે મારી ખાસ વિનંતી છે મિત્રો, થોડાક પાયે 1-2 વીઘાની અંદર પણ તમે પોતે પણ અખતરો ટ્રાય કરો. તમને જે પરિણામો મળે છે એ અમારા સુધી એના ફીડબેક પણ આપો. આવતા દિવસોમાં જે પણ સુધારા વધારા કરવાની આવશ્યકતા હોય એ કરી અને સાથે મળી અને ખેતીને ઝેર મુક્ત કરીએ, ખેતીને ટકાઉ બનાવીએ, અને સારી ખેતી, સારી ઉત્પાદકતા, સારી પ્રોડક્ટ, ગુણવત્તાવાળી ખેતી કરી અને આપણી ખેતી અને ખેડૂતને મજબૂત કરવાના અભિયાનની અંદર મિત્રો આપણો પણ સાથ અને સહકારની જરૂર છે. તો આપ પણ આ વિડીયો પૂરેપૂરો જે જોયો છે બદલ તમારો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. એટલાથી કામ નથી પતી જતું, આપણે 10-15 લોકોને પણ જાગૃત કરવા છે. દરેક લોકો આવું બીડું ઝડપે પોતાના ગામમાં 5-10 લોકોને આવી પ્રકારની ખેતી, પ્રાકૃતિક ખેતી કરતા કરે તો મને લાગે આવતા દિવસોમાં ખૂબ સારો એક સમૂહ, સારી ખેતી અને સારું સ્વાસ્થ્ય સાથે આપણે જીવી શકીએ.
બસ એટલી જ વાતો સાથે આજના આ વિષયની અંદર જે પણ ગૌમૂત્રને લગતી મેં તમને વાતો કરી છે એ અપનાવવાની કોશિશ કરજો. તમે અંત સુધી વિડીયો જોયો બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, થેન્ક યુ.